નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 36. On the basis of the following information, prepare a cash budget for Kapadia Textile Limited for the period January to June 2021, January, February, March, April, May, June, for the 6 month. Credit sales are 75% and cash sales 25% of the total sale. એટલે ક્રેડિટ સેલ માંથી કલેક્શન ફાઇન્ડ કરવાનું અને કેશ સેલ એ બંને રિસીપ્ટ માં લેવાશે. સેકન્ડ, the 60% of credit sale are collected in the month after sale. જે ક્રેડિટ સેલ છે 75%, એના 60% વેચાણ પછીના મહિને, 25% in the third month ત્રીજા મહિને, and 15% in the fourth month, 15% ચોથા મહિને. 4 મહિનાની અંદર વેચાણના પૈસા મળે છે. ચારે ચાર આવશે રિસીપ્ટમાં. નંબર 3, the company has a gross profit margin of 20%. કંપનીનો ગ્રોસ પ્રોફિટનો માર્જિન છે 20%. એટલે 80% પરચેસ, જે સેલ્સ હોય એમાંથી 20% માઈનસ કરો એટલે અધર 80% ઇઝ ધ પરચેસ. Sales forecast are as follows: October, November, December, January, February, March, April, May, June, July. આટલા મહિનાનું સેલ્સ આપ્યું છે, એ સેલ લખાશે રિસીપ્ટમાં. નંબર 5, necessary goods for anticipated sales of each month are purchased and paid in the preceding month. દર મહિનાનું પરચેઝ અગાઉના મહિને કરી લેવામાં આવે છે અને ચૂકવી દેવામાં આવે છે. એટલે માર્ચમાં જે પરચેઝ હશે એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે, એપ્રિલનું જે પરચેઝ જરૂરી હશે એ માર્ચમાં કરવામાં આવશે. એટલે જે સેલ્સ છે એના 80% એક મહિનો અગાઉ પેમેન્ટમાં પરચેઝ તરીકે લખી દેવા છે. વેચાણના 80%, કારણ કે 20% એ ગ્રોસ પ્રોફિટનો માર્જિન છે, તો 80% એ કોસ્ટ હોય અહીંયા પેમેન્ટમાં. 6, the anticipated salaries and wages as follows: January, February, March, એપ્રિલ, મે, જૂન, 6 મહિનાની સેલરી અને વેજીસ આપી છે, ડાયરેક્ટ પેમેન્ટમાં લખી દેવાશે. 7, interest of 10% in the debenture of rupees 6 lakh is due every quarter on March, June, September and December every year. હવે દર 3 મહિને ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ ચૂકવવાનું થાય છે, તો એમાં આપણા બે ક્વાર્ટર આવશે, માર્ચ અને જૂન. 6 lakh into 10% into 3 month, જેટલું આવે એટલું અહીંયા જૂન અને માર્ચ અને જૂનની અંદર ચૂકવાશે પેમેન્ટમાં. 8, advance tax payment of rupees 60,000 is paid in April 2021. એટલે એપ્રિલના પેમેન્ટમાં અહીંયા એડવાન્સ ટેક્સ આવશે 60,000. 9, capital expenditure of rupees 36,000 for purchase of medding is planned in June 2021. જૂનમાં એક પ્લાન પરચેસ કરવામાં આવશે, જેના 36,000 પેડ કરવામાં આવશે, એટલે પેમેન્ટમાં આવશે 36,000. 10, rent of rupees 2,400 per month is payable. દર મહિને રેન્ટ આવશે 2,400 પેમેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11, the company has a cash balance of rupees 1,20,000 on 31st December 2020. એટલે અહીંયા ઓપનિંગ બેલેન્સ 1st January 2021 1,20,000, which is the minimum desired level of cash. જે ઓછામાં ઓછી મિનિમમ છે, એના કરતા ઓછી કેશ થવી જોઈએ નહીં. Funds can be borrowed in multiple of rupees 6,000 on the monthly basis at 10% interest per annum. એટલે જેટલી રકમ ઘટે એટલી બોરોડ ઓછીની લેવાની અને 10% વ્યાજે લેવાની. Interest is paid in the first of the month following the borrowings. જ્યારે તમે અમાઉન્ટ ઓછીની લેશો એના પછીના જ મહિને એનું ઇન્ટરેસ્ટ ચૂકવી દેવાનું, અને અમાઉન્ટ હોય તો પ્રિન્સિપલ અમાઉન્ટ પણ ચૂકવી દેવાની. ધ્યાન આપો કઈ રીતે. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ અહીંયા લઈશું 1,20,000. then cash sales, જે મહિનાનું જેટલું સેલ છે એના 25% કેશ સેલ,
45,000, 60,000, 60,000, 90,000, 75,000, 60,000. Then collection, first month, second month, third month. એ તમને અલગ કીધું છે સેકન્ડ મંથ, થર્ડ મંથ, ફોર્થ મંથ, પણ અહીંયા આપણે વેચાણ પછીનો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવું લઈએ તો ફર્સ્ટ મંથ છે 60%, પછી 25% and 15% આવી રીતે. જે ડિસેમ્બરનું સેલ હોય, ડિસેમ્બરનું એના 75% પહેલા કરવાના એટલે ક્રેડિટ સેલ મળે, એના 60% જાન્યુઆરીમાં મળે. એટલે ડિસેમ્બરના સેલના 75%, એના 60%, 75% ના 60%. જે અમાઉન્ટ આવશે 2,16,000, 81,000, 1,08,000, 1,08,000, 162, 135. સેકન્ડ મંથ જે નવેમ્બરનું સેલ હોય એના 75%, એના 25%. નવેમ્બરના એ માર્ચ, જાન્યુઆરીમાં મળવા પાત્ર 78,750, 90,000, 33,750, 45,000, 45,000 and 67,500. And finally જે ઓક્ટોબરનું સેલ હોય એના 75% ના 15%, 75% ના 15%, એ જાન્યુઆરીમાં મળશે 40,500, 47,250, 54,000, 20,250, 27,000 and 27,000. બસ આ સિવાય કોઈ રિસીપ્ટ નથી. આને કહેવાશે ટોટલ રિસીપ્ટ. નાઉ પરચેઝ. પરચેઝ યાદ રાખજો, એક મહિનો અગાઉ, પ્રેસિડિંગ મંથ, એક મહિનો અગાઉ કરી દેવામાં આવે છે. એટલે ફેબ્રુઆરીની અંદર જે સેલ્સ છે, ફેબ્રુઆરીનું સેલ 2,40,000, 2,40,000, એના 80% પરચેઝ જાન્યુઆરીમાં કરવામાં આવશે. એટલે 2,40,000 ના 80% કરો, જે આવશે 1,92,000. પછી માર્ચનું જુઓ તમે, માર્ચનું એ પણ 240 છે એટલે અહીંયા પણ આવશે 1,92,000. એ જ રીતે 288, 2,40,000, 192, 288. After that, salaries and wages. $36, $48, $60. $62,500, $50,000 and $42,000. આ જે મહિનાની આપી છે એ મહિને ચૂકવી દેવાશે. એક રેન્ટ છે 2,400, એ દરેક મહિને ચૂકવાશે 2,400. एक एडवांस टैक्स पेमेंट, सॉरी, फर्स्ट ऑफ ऑल डिबेंचर इंटरेस्ट लगे. डिबेंचर इंटरेस्ट 6 lakh into 10% into 3 month
એટલે 15000 માર્ચમાં અને 15000 જૂનની અંદર 15000 and 15000 advance tax payment 60000 paid in April 60,060 capital expenditure 36,000 in June okay અને કેવા છે ટોટલ પેમેન્ટ હવે જે વધે એને કહેવાય છે બેલેન્સ એમાં પ્લસ બોરોઇંગ્સ ઉછીના લે પ્લસ થાય માઈનસ ઇન્ટરેસ્ટ જે પછીના મહિને ચૂકવવાનું તે એન્ડ માઈનસ પ્રિન્સિપલ જો પ્રિન્સિપલ અમાઉન્ટ હોય તો ચૂકવી દેવાની હવે છેલ્લે વધે એને કહેવાય છે ક્લોઝિંગ કેશ બેલેન્સ पेमेंट નું ટોટલ કરી દઈએ પહેલા બતા દઉં 2,30,400 242,400 3,65,400 3,64,900 2,44,400 3,83,400 January receipt નું ટોટલ થાય 5,20,250 એમાંથી 230,400 માઈનસ કરો એટલે 2,69,850 2,69,850 આ 1,20,000 કરતા વધુ છે એટલે કોઈ ઉછીની લેવાની રકમની જરૂર નથી closing balance also 2,69,850 opening balance of February 2,69,850 total receipt 548,100 minus 242,400 3,05,700 અહીંયા પણ 120 કરતા વધુ છે એટલે કોઈ ઉછીની રકમની જરૂર નથી closing balance also 3,05,700 opening balance 3,05,700 total receipt 5,61,450 minus 365,400 94,400 હવે અહીંયા 120 કરવા માટે 6000 એના ગુણકમાં તમારે સોરી યસ 6000 ના ગુણકમાં અમાઉન્ટ લેવી પડશે એટલે 30000 જો તમે ઉછીના લેશો 30000 તો બેલેન્સ આવશે 124,400 6 into 5 6 ના ગુણકમાં 6000 ના ગુણકમાં જ લેવા પડે 24000 નો લઈ શકો નહીં તો 1,20,000 થાય નહીં 124,400 એપ્રિલ નું ટોટલ થાય 4,59,300 4,59,300 એમાંથી 364,900 માઈનસ કરો તો 244,400 માઈનસ કરો સોરી અહીંયા જરાક મિસ્ટેક છે આ ક્લોઝિંગ બેલેન્સ માર્ચની 561,450 minus 3,65,400 કરીએ એટલે માર્ચની બેલેન્સ આવશે 1,96,050 એટલે અહીંયા કોઈ બેલેન્સ ઉછીની લેવાની જરૂર પડતી નથી 1,96,050 અહીંયા ઓપનિંગ બેલેન્સ 1,96,050 આનું ટોટલ થાય
4,59,300 માઇનસ 364,900 અહીંયા પહેલા આવશે 94,400 અને અહીંયા 30,000 લેવા પડશે એટલે બેલેન્સ થાય 124,400 ઓપનિંગ બેલેન્સ 1,24,400 મેની રિસીપ્ટ થાય 4,33,400 433,400 minus 244,400 means 1,89,000 આપણે બેલેન્સ જોઈએ છે 1,20,000 તમારી પાસે 1,89,000 છે તો અહીંયા કોઈ ઉછીના તો લેવાના નથી પરંતુ જે 30,000 ઉછીના લીધેલા હતા એનું ઇન્ટરેસ્ટ ચૂકવવાનું ગણજો 30,000 નું 10% લેખે 1 મંથ એક મહિનો એપ્રિલ નો મે એટલે 250 ઇન્ટરેસ્ટ થાય અને આ 30,000 પ્રિન્સિપલ આ બંને આપણે ચૂકવી દઈએ અહીંયા માઈનસ કરીએ એટલે 189 માંથી 30,250 માઈનસ કરો એટલે બેલેન્સ વધે 158,750 1,58,750 જૂનની અંદર ઓપનિંગ બેલેન્સ જૂનની ટોટલ બેલેન્સ થાય 448,250 4,48,250 એમાંથી 383,400 માઈનસ કરો 64,850 યાદ રાખજો આપણે જોઈએ છે બેલેન્સ 1,20,000 મિનિમમ તો 60,000 તમારે લેવા પડે તો 1,20,000 થાય એટલે 6,000 ના ગુણકમાં 6,000 ના ગુણકમાં 60,000 લઈએ તો 1,24,850 આવી રીતે થાય થેન્ક યુ ફ્રેન્ડ્સ